થઈ જઈએ લાગે નહીં ઘઉં ચોખા રેશન કાર્ડના. જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બધાનું. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો અત્યારે આપણે આવી ગયા હતા ખેતરમાં પીલા ભાગવા. વાગી ગયા 8:30 પણ ઠંડી ફૂલ છે. તો જો આવડી મોટી તમાકુ થઈ છે, હેડતે ફાવતું નહીં. જોવા હોઠા તમાકુના આવી થઈ છે, કોમેન્ટ કરજો સેવી થઈ છે. જો હેડતા નહીં ફાવતું અને ઠંડી એવી છે તેવામાં હા તો સરખો રહેતો જ નહીં, એટલી ઠંડી છે. પેલા ભાગ્યે ને તો આમ ઠંડી તો આમ ફૂલ છે. ઘેરથી તાપીને આવીએ પણ હું ઓયકણ કાઠું છે એટલે અમુક જઈએ ઘેર. 10 વાગ્યા પછી આવશું પેલા ભાગવા. જો મસ્ત સૂર્ય નીકળી ગયા સુરત દાદા. અને વાતાવરણ તો ચોખ્ખું છે, વાદળો નહીં પણ તો આમ ઠંડી વધારે. જો કોરે મોરે બે ખરખી તમાકુ થઈ જઈએ તો બધી એક જેવી થઈ જઈએ. તો આમાં આપણે જઈએ ઘેર. શર્ટ લાવ્યા હતા, પહેર્યું હતું પણ શર્ટ કાઢી નાખ્યું. પીલા ભાગવા હાથ ઠર નહીં એના માટે શર્ટ લાવ્યા હતા, અંતર ફાવતું નહોતું એટલે પછી બંધ કરી દીધું પીલા ભાગવાનું. અમે જઈએ ઘેર. તો મિત્રો આપણે આવી જાય ઘેર. એવું કરે દિવ્યા એવું કરે. જય માતાજી. જય માતાજી. વિદ્યા જય માતાજી બોલ. જય માતાજી વિદ્યા બોલે જય માતાજી. ઉધરો ખોઈ પીપો બોલા. ઠંડી તો મેવી થઈ રહેતા તું બોલાજે. એને વેલા ઠંડી ભાઈ નહીં ઠંડી ભાઈ. શું કરું તારા બાલ કેવા લાગે વિદ્યા? સારા લાગે છે? સારા લાગે ને વિદ્યા? તો મિત્રો વાગી ગયા કેટલા વાગ્યા? 10 વાગ્યા છે. એક લઈ લે. હા એવડું એક જ લઈ લે. જો મિત્રો ફૂલ કેટલો આવ્યો. હા કાળા ભટા ખાસે આવ્યા. આ જોયા રાયડા કેટલો મોલો વેટાઈ ગયો. પાલક લઈ લે, પાલકના પકોડા બનાવીએ. કદી બનાયા નહીં. મોટો મોટો પત્તો લઈ લે. એ તો બસ કાપી દઈએ ગુલાબ. થોડો થોડો ફલ્લી કાઢી દે. મોટો મોટો પત્તો પેલો લઈ લે. જો મેથી કેવી થઈ જાય એમાં. મૂળા તો ખાધા જ નહીં આપણે વધારે. પેલી બાર ડુંગળીઓ. તો આ બાર ડુંગળીઓ આવડી થઈ. ખાસો લઈ લે એટલે મસ્ત થાય. લાગે નહીં નમી ગયું ગુલાબ એટલે ગુલાબના કોટા. પાલક પેલો થઈ ગયો નહીં. મિત્રો એક કાળો બટો મસ્ત એ કેવો થઈ ગયો, મોટો થયો. આપણે પોર બનાવ્યા નહીં વિડીયોમાં. પાલક પકોડા પોર બનાવ્યા હતા, ના જ બનાવ્યા ખેરથી. અત્યાર વખત જ બનાવ્યા હતા. પછી તો આપણે વિડીયો આખો એકલો પાલક બનાવવાનો, પાલક પકોડાનો બનાવતો. હા પોર વાયો નતો ને હું તો ઘેર વાયો. એટલો ઘેર લઈ જઈ બનાવીએ. તો મિત્રો ચાલુ કરી દીધા પાલક પકોડા બનાવવાના. આવડે સેવા બને એટલે જોવાનું. એટલું જ નાખ, વધારે નહીં નાખવું. જો અરે વિદ્યા માટે મરચાં ચટણી નથી નાખી, લીલો મરચાંની એમાં નાસી છે ને. આ બાદ દિવ્યા આવી જઈ. આ ગીરા યા રાધે રાધે કરજે દિવ્યા. રાધે રાધે. હા હું છે બોલે બસ ચાલુ હોય ને ઠરવા દે. હા હા ઠરી એટલે જો કારીગર બેસી જાય બનાવવા. કડક બનાવે એટલે મસ્ત લાગે. હાનું શાક બનાવ્યું? મિક્સમાં બનાવી વટાણા પાપડી. જો દિવ્યા રોટલા કરવા. તો મિત્રો ખાવાનું તૈયાર થઈ ગયું. પાલક પકોડા જુઓ. આ શાક મિક્સમાં. વિદ્યા તમે ભાવ પાલક પકોડા ખાજે સેવા લાગે. કૂતરો આવ્યો બારે. તો મિત્રો જો પાલક પકોડા તૈયાર થઈ જાય. આ બાજુ મિક્સ શાક ડેટો કાળા બટવાનું. વિદ્યા ખા બેસી જઈએ. એ મમ્મી કેવા બન્યા પાલક પકોડા?
મેં કહેતા જ નહીં ખાજે કેવા લાગે કેવા લાગે ખા મારા નહીં ખા સેમ તો આમ ખાઈ લઈએ મિત્રો આપણો કડક કડક યા ઉકઈ જા કેવા થયા મસ્ત થયા નહીં સારા લઈ તો મિત્રો આપણે લાવી દીધા ઘઉં ચોખા રેશન કાર્ડના કેવા છે મસ્ત હે નહીં જોઈ જા તને નહીં સારા લે જોઈ લે કેવા વિદ્યા તારા કેવા દિવ્યા કેવા ઘઉં ચોખા ખીચડી ખાવાની નહીં હા ઘઉં પેલા એ વાત કરવા પડશે દયાણું કરવા દાળ તો હજી પેલી પટીએ નહીં ને જો પેલી દાળ બીજી આવી ગઈ ને બે આટલા અસલ નહીં દાળ એવી જ છે જો મોયેલી જ છે આમ તો પેલા આવી ના આવતી ભાઈ અરે મસ્ત આવે મોયેલી પેલી આપણે 2.5 કિલો લાવી દીધી ને ફેરથી કિલોના ફેરથી એટલે 5 કિલો દાળ થઈ ગઈ નથી એટલે હપું નથી 2 મહિના ચાલુ થઈ ગયું એટલે આપણો પહેલાં બંધ હતું એટલે હા મેકીને પછી દળી કાઢવાના પેલા ઘરના ભેગા કરીને વિદ્યા બાદ ચા પીવા